મીડિયામાં ખોટી આઈડી બનાવી છેતરપિંડી કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા ઇસમોને પકડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય. જે સૂચના મુજબ એલસીબી સ્ટાફ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સંજોગનગર 3 રસ્તા પહોંચતા રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે મળેલ બાતમી હકીકત મળેલ કે આસિફ ઉમર લંઘા રહે અમનનગર 4 રસ્તા પાસે, ખારી નદી રોડ ભુજવાડો હાલે રહીમનગર આસિફ પ્રોવિઝન સ્ટોર પાસે હાજર છે અને પોતાના કબજામાં રહેલ મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયામાં ખોટી બનાવટી આઈડી બનાવી અને તેમાં બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે છેતરપિંડી કરવાની કોશિશ ચાલુમાં હોય અને તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભ મેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે અને જેને શરીરે હાલે ગ્રીન કલરનું ડોટવાળું શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે. જે મળેલ હકીકત આધારે તપાસ કરતા આ બાતમી મુજબનો ઇસમ મળી આવેલ અને તેના કબજામાં રહેલ મોબાઈલમાં યોગેશ ભાનુશાલી નામની ફેસબુક આઈડી ચાલુ હોય અને તે આઈડીમાં 1 લાખ કા 5 લાખ આપવાની જાહેરાત તથા બજાર ભાવ કરતાં ઓછા ભાવે સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતોવાળા ફોટા તથા વિડીયો બનાવી છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ. જે બાબતે મજકૂર ઇસમ વિરુદ્ધમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ.